સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટમાં સોની બજારમાં બંગાળી કારીગર સોનું લઈને ફરાર થઈ ગયો છે, જ્યાં શ્રીહરિ ઓર્નામેન્ટ પેઢીમાંથી રૂપિયા 1 કરોડના સોનાની ચોરી કરવામાં આવી। બંગાળી કારીગર 1349.330 ગ્રામ સોનું લઈને ફરાર થઈ ગયો છે। એ ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યાં સફીકુલ શેખ નામનો બંગાળી કારીગર પેઢીમાં કામ કરતો હતો, તે ત્યાંથી લઈને સોનું ફરાર થઈ ગયો છે। તરુણ પાટડિયા નામના સોની વેપારીને ત્યાં ચોરી થઈ છે। શ્રીહરિ ઓર્નામેન્ટ પેઢીમાંથી રૂપિયા 1 કરોડના સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી છે, જ્યાં બંગાળી કારીગર 1 કરોડનું સોનું લઈને રફુ ચક્કર થઈ ગયો છે। એ ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર તપાસ પણ હાથ ધરવામાં આવી છે। રાજકોટના સોની બજારમાં શ્રીહરિ ઓર્નામેન્ટ પેઢીમાંથી રૂપિયા 1 કરોડના સોનાની ચોરી થઈ। બંગાળી કારીગર સોનું લઈને ત્યાંથી ફરાર થઈ ગયો, જ્યાં પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસ દ્વારા સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી છે। શ્રીહરિ ઓર્નામેન્ટ પેઢીમાંથી રૂપિયા 1 કરોડના સોનાની ચોરી કરવામાં આવી છે। અમે અમારા બીજા બધા અમારા પ્રમુખ છે એમને અમે રજૂઆત એ પ્રકારની કરાવેલી છે, અને કોઈ પણ તમે બંગાળી કારીગરને રાખો છો એ પ્રમાણે એના કોઈ આધાર કાર્ડ હોય છે, માનવું કોઈ જગ્યા રહે છે, એનું તમારી પાસે આખું પ્રૂફ હોવું જોઈએ, બધી ડોક્યુમેન્ટ તમારા હાથ ઉપર હોવા જોઈએ। એ એક તમારે ખાસ તકેદારી રાખવી આખી માંડીને વાત વિનાનું હોય એટલે પોલીસ હા એવું કદાચ આમાં બની શકે કારીગર ભાગ્યો હોય, આ બાજુ જો એના દેશમાં ભાગ્યો હોય તો આ બાજુ જો તપાસ કરવા મારી સામે જો રાજેશભાઈ, અવારનવાર સોની વેપારીઓ છે એમના બંગાળી કારીગરો બૂચ મારીને છેતરપિંડી કરીને સોનું લઈ જાય, કરોડો રૂપિયાનું સોનું વહી ગયું હશે। આ અટકાવવા મેટલ આપવી જ ન જોઈએ કોઈ પણ કારીગરને। તમારી મેટલમાં બનાવો અને તૈયાર થાય ત્યારે જ મને આપો એમ કહેવાય। એમ નહીં, એમનું કોઈ દિવસ બૂચ લાગશે જ નહીં। એમને આ લોકો ભાગી જાય છે, એનું કારણ શું હોય? ભાગી જવાનો ભાવ કેટલો છે અત્યારે? હાથમાં આવે એટલે નીકળી જાય। અને રોકી કેવી રીતે અગાઈ? તમે એક અનુભવી સોની તરીકે સાંભળો, અનુભવી સોની તરીકે શું કહેશો? એવા મુદ્દા જણાવો કે આને રોકી શકાય। આપણે એને રોકી શકાય એક જ સામે મેટલ ક્યારે આપવાનું? મેટલ નહીં, સોનું બોલો। આ મીડિયા સોનું જે આપે ને દાગીનો, કાચો દાગીનો સોની લોકો, હા, એટલે એ તૈયાર થાય ત્યાર પછી જ એને સામે આપવાનું, એમને આપવાનું જ નહીં। પહેલા તમારી મેટલમાં તમે બનાવો। સોની વેપારી પોલીસ ફરિયાદ